અને ફાઇનલી મિત્રો આપણે કીધું હતું કે આપણે જવાના છીએ ક્યાંક, એટલે આપણે મોબાઈલ લેવાનો મેળ નથી આવ્યો સંજયભાઈને, એટલે આપણે આવી ગયા છીએ મૂડ ફ્રેશ કરવા આપણે જનતાબાગમાં. કેમ કે મેળ નથી આવ્યો, આપણે 100 દુકાનો ફર્યા પણ ક્યાંય મેળ આવ્યો નથી સંજયભાઈને, એટલે ફોન લેવાનું કીધું છે. લાભ પાછળ પછી આવશે મેળ, લાભ પાછળ પછી રેડી, એટલે આપણે ત્યારે લેવા જવું મોબાઈલને, ત્યારે આપણે નવો બ્લોગ બનાવશું મોબાઈલનો. એટલે આપણે કાંઈ મેળ નથી આવ્યો સંજયભાઈને, કેમ કે બાકા ચીકી સંજયભાઈને બોલી ગઈ, કેમ કે બહુ મોટો મોંઘો મોબાઈલ લેવાનો છે, એટલે આપણે થોડુંક અહીંયા એનો એટલે આમ છે નહીં અહીંયા કુંડલામાં જ મોબાઈલ, અને અમરેલી નથી, કેમ કે આજ નવું વર્ષ એટલે આજ બધું બંધ કરી દીધું હોય, એટલે બધું બંધ હોય એટલે કાંઈ મેળ આવે એવો છે નહીં. આપણે બ્લોગ એટલે આમ મોબાઈલ લેવા જવાનો, અને આપણે 100 દુકાન ફેર્યા તો મોબાઈલ લેવાનો મેળ નથી આવ્યો સંજયભાઈને, અને એ રીતે આપણે બનાવશે બ્લોગ હમણાંથી, કેમ કે નવો મોબાઈલ આવી જાય એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દે, એટલે બન્યા રહ્યો આપણા બ્લોગમાં. અને નકર આપણે સિનેમેટિક શોટ એન્જોય કરો ત્યાં સુધી રેડી, અને પછી તમને આગળ પાછો મળું. આપણે ફોટા બોટા થોડાક પાડી લેવી, પછી તમને પાછો હું આગળ મળું રેડી, એટલે સિનેમેટિક શોટ એન્જોય કરો તમે ત્યાં સુધી. ફાઇનલી આપણે ફરીથી આપણે સિનેમેટિક શોટ એન્જોય કરી લીધો છે, આપણે ફોટા બોટા પાડી લીધા છે, અને હવે લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો સંજયભાઈ. લાઈક સબસ્ક્રાઇબ અને કરી દેજો આપણે રેડી. અને અહીંયા આપણે વિડીયો ઉતારે છે રેડી, આપણે એટલે આપણે છે ને શોર્ટ ઓલા હું રીલ બનાવે છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં, કેમ કે ફેમસ માણસ છે ને બહુ, એટલે આપણે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં થોડાક જ ફોલોવર છે, એટલે આપણે નથી હજી ફેમસ, હજી ફેમસ થવાનું બાકી છે. ને સનસેટ 1 નંબર થાય છે અત્યારે, એને એ તો મને એને જોઈને દાંત આવે બોલો, લાડ બધું માણસો શું આજ તો જનતાબાગ, કેમ કે આજ નવું વર્ષ છે, એટલે આપણે જનતાબાગમાં ફૂલ ભરેલું છે, કેમ કે આજ મફતમાં છે. એટલે ને 5 રૂપિયા હોય ને ટિકિટ તો કોઈ આવે બાવે નહીં અહીંયા, ખબર છે તમને, એટલે અહીંયા બધા મફતિયા જ છે, બધા અમે મફતિયા જ છીએ યાર. એટલે અહીંયા કોઈ આવે એવું નથી ને, આમ બધું ફુવારો વતન છે આપણે જનતાબાગમાં, પણ એની અંદર લાઇટું નથી રેડી. અને આ બે ભાઈઓ અહીંયા બેઠા છે, હજી થોડુંક આપણે ફોટા બોટા પાડી લેવી, કેમ કે હજી આપણું મન નથી ભેડ્યું એટલે રેડી. ફાઇનલી મિત્રો હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે આપણે છે ને સંજયભાઈ થોડી કાંક વાત કહી દઈએ આપણને, એટલે ઘેરે જ આવી. હવે ઘેરે સંજય હું કહેતો હતો કહાની મસ્ત મજાના જનતાબાગમાં બેઠા છે. જનતાબાગની કહાની કંઈક એવી છે કે જેમના કારણે અહીંયા લોકો ઓછા આવે છે. ઘણા લોકોની માન્યતા એવી છે કે અહીંયા ભૂત થાય છે, તો આવું જાણીએ શું છે આગળ. હવે જવું છો, કેમ કે રાતે કાંઈ રહેવા જેવું નથી. સંજયભાઈ બહુ મસ્ત વાત કરી શકે છે. આ પડતર જમીન પડી હતી ત્યારે અહીંયા સમસાણ બનાવવામાં આવે છે. આ સમસાણનું કામ પછી એક હોનાર વ્યક્તિએ લીધું, અને એને કે જરૂર છે સાવરકુંડલામાં જનતાબાગ હે આવા થોડાક પાકમાં બાટલીઓ નીકળી બોલ ફરીથી ભૂત હતા, અને જે બાટલીઓ ફૂટી ગઈ એમાંથી હાથમાં આવો નીકળી બે ભૂત નીકળે ને એક ભૂત એટલે બ્લોગ બનાવે. એ જોઈ લો આ ભૂત અહીંયા છે. એટલે આપણે છે ને આ કહાની કેવી લાગી તમે જરૂરથી કમેન્ટમાં કહેજો મને. અને હવે આપણે જાવી છીએ ઘેરે, એટલે હવે આપણે ઘેરે જઈને તમને છે ને સીધો ન્યાજ મળું, કેમ કે આપણે બ્લોગ ઉતારી એટલે છે ને હવે આપણે થોડુંક કે ચાર્જિંગ એ ઓછું વ્યુઅર્સ નારાજ થઈ જાય, બ્લોગ ઉતારવાની પડી છે એમ કે વ્યૂઝ આ પડી છે. હાલો રેડી, અત્યારે આપણે છે ને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધીમાં. અને ચલો હવે ફેન્સ આવી ગયા છે, ફેન્સ હા આ બધા ફેન છે મારા, ફોટો પાડો મારો.
એટલે અત્યાર સુધી તમે એની સિનેમેટિક શોટ એન્જોય કર્યો છે. રેડી વાત ને? આપણે છે ને ફરી ફરીને આપણે જાવીશું અત્યારે. હવે ક્યાં જાવીશું કહી દે. હા, સીધા ગેટની બહાર જ નીકળી જવાનું છે અહીંથી, એટલે આટો બાટો મારી. એટલે આપણે ત્યાં સુધી છે ને આ બધું એન્જોય કરો તમે જે છે વસ્તુ ઈ. Many lives does it take to realize what's going on? How many years have gone by? When will I reach the finish line? Does it ever end? અને આપણે આવી ગયા ફરીથી પાછા, કેમ કે ત્યાં એટલા સુધી તમે થોડુંક એન્જોય કર્યું છે. રેડી? એટલે આ સંજય અમારો છે ને આડો મોબાઈલ રહે છે ને આ બાજુ તું રે ઘડી બોલ તો ખરા કાકા. હવે શું કર્યું વાત જનતા બાગની પણ બહુ ખોફનાક વાત છે. કોઈ આવો તો છે ને થોડીક તમારે સાવચેતીમાં રહેવું, કેમ કે અહીંયા બહુ ઘટના બચી જાય એમ છે. મિત્રો કોલેજ હા, પણ અહીંયા પણ આપણે છે ને અંધારામાં આવી ગયા છીએ અને આપણે છે ને થોડીક લાઇટ બાઇટ આપણે ચાલુ કરતો થઈ ગઈ છે, એટલે આપણે પાછા ધોળા થઈ ગયા છીએ. રેડી? એટલે તમને હવે છે ને સીધું આપણે ઘેરે જ મળું. કેટલી વખત બોલ્યો છું ઘેરે મળું ઘેરે પહોંચ્યો જ નથી. રેડી? હજી ગયો નથી ઘેરે જઈને મળું એમ, એટલે ગયો નથી એટલે મતલબમાં. એટલે રેડી? એટલે તમે એટલે આ બધા અત્યારે છે ને છોકરાઓ એન્જોય કરે છે નાના બસ કરી લીધી છે તારે આપણે, કેમ કે ફોટા બોટા પાડવા આવ્યા હતા એટલે આપણે મફતની મોજ જ કરી લીધી છે. એટલે કોઈ દી કે આવતા તો સેવી જ દેવા છું. રેડી? હું જનતા વાગમાં પહેલી વખત આવ્યો એટલે આ બધા અત્યારે બધા છોકરા બધા રમે રાખે. અત્યારે એનો ટાઈમ છે રમવાનો. હવે સીધો છે ને ગાઈસ તમને છે ને હવે ઘેરા જઈને જ મળું. રેડી? એટલે આપણે ફૂલ મસ્તી કરી લીધી છે, એટલે હવે સીધો તમને ઘેરા જ મળું, કેમ કે સિનેમેટિક શોટ કે અત્યારે લેવા બે એમ નથી, કેમ કે બેટરી હાવ લો થઈ ગઈ છે આપણે. એટલે મોજ કરી લ્યો ત્યાં સુધી. એટલે ઘેરા જઈને સીધો આપણે તમને ત્યાં પધારીએ આપણે ઘેરે, અને લાઈક સબસ્ક્રાઈબ ત્યાં સુધીમાં કરી દેજો આપણને. રેડી? એટલે ચલો હવે ત્યાં જઈને મળીએ તમને. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જનતા બાગમાંથી ઘેરે, અને મારા માસીનો છોકરો અને મારા માસીનો છોકરો અને મારા મામાના છોકરાની બધે વી ગયા છે એના હાવના ઘેરે, અને બે ભાઈને મને અહીં ઉતારી ગયા છે મારા ઘેરે. એટલે ગાય કેવો લાગ્યો આ વ્લોગને તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને. અને આપણા સાવરકુંડલાની અંદર આવેલું છે જનતા બાગની, એ તમને કેવું લાગ્યું એ તમે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. જોરદાર છે ને જનતા બાગ? એટલે આપણે યાર ફરવાની જગ્યાએ એક નંબર છે એ જનતા બાગ જ, કેમ કે એમાં ખાલી 5 રૂપિયા જ ટિકિટ છે, પણ 9 વર્ષ હોય ને ગાઈસ એટલે આપણે મફતમાં હોય બધાને મોજ કરવા માટે, એટલે ફરવા માટે ને ફોટા પાડવા માટે. એટલે આપણે બ્લોગ ઉતારી આવ્યા છે તેથી, કેમ કે આપણે કરવાને લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે બેલ આઇકન પણ દબાવી દેજો, કેમ કે છે ને ગાઈસ અને આપણી નોટિફિકેશન પડી જાય, મેસેજ પડી જાય તમારા ફોનમાં, એટલે તમને ખબર પડી જાય નહીં નિકુલભાઈનો આવી જશે બ્લોગ. એટલે તમે જરૂરથી છે ને ગાઈસ બેલ આઇકન દબાવી દેજો. રેડી? અને જનતા બાગ કેવું લાગ્યું એટલે તમે મને જરૂરથી કહેજો ને, કેમ કે ગાઈસ એક સારી વાત નથી તમને હું કહી દઉં, કેમ કે ગાઈસ છે ને આપણે સંજયભાઈનો મોબાઈલ નથી મળ્યો S24, કેમ કે એને S24 જ લેવો છે, એને બીજો એક મોબાઈલ નથી લેવો એટલે નથી મળ્યો, કેમ કે એ મોબાઈલ અહીંયા અવેલેબલ જ નથી આપણે સાવરકુંડલાની અંદર, અને અમરેલી પણ નથી, બધે ફોન કરી લીધો ક્યાંય પણ નથી. એટલે ઓનલાઈન મંગાવી એટલે ગાઈસ થોડી ઘણી આપણને બીક લાગે, કેમ કે ઓનલાઈન ફ્રોડ થઈ જાય આપણી માટે, એટલે આપણે નથી મંગાવતા ઓનલાઈન, કેમ કે જ્યાં સુધી લાખ પૈસા ન આવે લાખ પૈસા પછી જ આપણે લેવાનો છે મોબાઈલ. એટલે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેવું છે આપણું જનતા બાગ નહીં તમે જરૂરથી મને કમેન્ટ કરજો. રેડી ગાઈસ? અને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી એક વખત બોલું છું, અને બધાને અમારા મિત્રોને અમારા પરિવાર તરફથી બધાને રામ નવા વર્ષના. રેડી ગાઈસ? એટલે તમે જરૂરથી સપોર્ટ કરજો, ને હવે હું તમને મળું મારા નવા વ્લોગમાં.